નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ આજે પણ મારા પ્રિય કેમેરામેન, લાઇટમેન, એન્કર અને મારી પ્રિય સંસ્થા સાથે આપ સૌની સાથે જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે જ્ઞાનની નવી પાંખો લગાવી આવો, ચાલો સાથે આસમાનમાં ઉડીએ. બિલકુલ પંકજભાઈ, આજે એપિસોડમાં આપણે ટોપિક કરીએ છીએ અને 2-3 એપિસોડ સુધી કરીશું કે જે ઓક્ટોબરમાં બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ ગુરુ કે જેનું એક વક્રીય વિશેષ છે એની બાબતને લઈને આપણે ચર્ચા કરીશું કે જે દર્શક મિત્રો 9 ઓક્ટોબરથી 4 ફેબ્રુઆરી 2025 સુધી એનું ગોચર ભ્રમણ વૃષભ રાશિમાં થનાર છે અને એમાં જે 118 દિવસનું આ જે એક ગોચર ભ્રમણ છે વૃષભ રાશિમાં, એમાં આપણે કેટલાક મુખ્ય જે ઢાંચા દેશના છે એની પર વાત કરીશું, રાશિ જાતકોની પણ વાત કરીશું. પંકજભાઈ, વૃષભ રાશિના જાતકો, વૃષભ લગ્નના રાશિ જાતકો અને તમામ એવા રાશિ જાતકો અને લગ્ન રાશિ જાતકોને જે અલગ અલગ ફિલ્ડમાં કે જે ગુરુ જેનો એક ખાસ કારક છે કે જે કર્મ છે, તરક્કી છે, વિવાહ છે, પુત્ર પ્રાપ્તિ છે, આધ્યાત્મિકતા છે, આ દરેક બાબતમાં એની કેવી અસર થશે એની આપણે સવિસ્તાર પંકજભાઈ સાથે માર્ગદર્શન સાથે ચર્ચા કરીશું. તો પંકજભાઈ, 9 ઓક્ટોબરથી જ્યારે વૃષભ રાશિમાં ગોચર કરશે ગુરુ વક્રીય અને એ જેમ કહેવાય છે કે 4 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે, તો એમાં આપણે મુખ્ય જે દેશના મુદ્દાઓની વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીએ કે જે માનવ જીવન છે એની ઉપર આ ગુરુનું જે પ્રભાવ છે એ કેવું રહેશે એની વાત કરીએ. તો સૌપ્રથમ તો અશોકભાઈ અને આપણા વાલા દર્શક મિત્રો સમજીએ કે ગ્રહોની જે અવસ્થા છે 3 છે. જ્યારે એ ભ્રમણ કરતો હોય બ્રહ્માંડની અંદર ત્યારે પ્રથમ ભ્રમણ છે એનું માર્ગી, જેને આપણે ડાયરેક્ટ ભ્રમણ કહીશું. બીજું ભ્રમણ છે રેટ્રોગ્રેડ એટલે કે વક્ર ભ્રમણ. પરંતુ આ 2 ભ્રમણ દરમિયાન એક ત્રીજું ભ્રમણ છે જે સ્ટેશનરી કહેવાય, એટલે એક જગ્યાએ સ્થાયી થઈને ઊભા રહેવું. પરંતુ એને ભ્રમણના નામ તરીકે જ્યોતિષની સરળતા માટે, આગાહીની સરળતા માટે ગણતરી કરવામાં આવે છે. એટલે માર્ગી, વક્ર અને સ્થિર, આ 3 ભ્રમણ. જેમ કે તમે એક કાર લઈને નીકળો છો, શરૂઆતમાં એ સીધી ચાલે છે એટલે માર્ગી ભ્રમણ કહેવાય. પછી એક જગ્યા એવી આવે છે કે તમારે એને પાર્કિંગ કરવાનું છે એટલે રિવર્સમાં લેવાની છે, જેનું નામ વક્રી ભ્રમણ. પરંતુ માર્ગી કાર એટલે સીધી ચાલતી કારથી રિવર્સમાં લેવાતી કાર વચ્ચે એક વખત કારને તમારે ઊભી રાખીને ગિયરમાં પાડવી પડે એટલે સ્થિર થાય કાર. દેટ ઇઝ કોલ્ડ આ સ્ટેશનરી સિચ્યુએશન ઓફ ધી કાર. આ 3 ભ્રમણ. હવે આપણો સૌનો વહાલો, શુભ અને એક્સપાન્શન સાથે સંકળાયેલો દેવતાઓનો પણ ગુરુ બૃહસ્પતિ એવો શુભત્વને બક્ષનારો સૌથી વિશાળ કદમાં ગુરુ ગ્રહ 9 ઓક્ટોબરથી એટલે કે 2024થી વક્ર થશે. અત્યારે હાલ આપણે સૌ જાણીએ છીએ એમ વૃષભ રાશિની અંદર માર્ગી ચાલી રહ્યો છે. 9 ઓક્ટોબરથી 4 ફેબ્રુઆરી, જેમ અશોકભાઈએ તમને દિવસ ગણીને બતાવ્યા, 118 દિવસ ભ્રમણ અશોકભાઈ આપે ગણી બતાવ્યું. મારું કામ થોડું સરળ બનાવ્યું. તો આ સમયની અંદર ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં પોતાના શત્રુની એટલે કે શુક્રની રાશિમાં વક્ર ભ્રમણ કરશે. એ સમયમાં એની અસરો માનવ જીવન ઉપર, સોના ચાંદીના બજાર ઉપર, શેર માર્કેટ ઉપર, ખાસ કરીને રાજકારણ ઉપર, ઉપરાંત દરેક રાશિના જાતકો ઉપર શુભ અશુભ અસર, અનુકૂળ પ્રતિકૂળ અસર,
આ બધી અસરોને આપણે આ શોની અંદર તપાસીશું અને તમને કહીશું. પણ એ પહેલાં એક વાત અતિ મહત્વની છે કે વૃષભ રાશિ ગુરુ મહારાજને કદાપી ગમતી નથી. એમના માટે પ્રતિકૂળ રાશિ છે, કારણ કે વૃષભ રાશિ શુક્રની રાશિ છે. શુક્ર એ સ્ત્રી પ્રધાન ગ્રહ છે, ગુરુ એ પુરુષ ગ્રહ છે, ગુરુ આચાર્ય છે. શુક્ર એ ડેમોનાઇઝ પ્લેનેટ છે, શુક્રાચાર્યને આધીન છે કે જે દાનવ પ્રકૃતિના હતા. શુક્ર ભૌતિકવાદમાં માને છે, ગુરુ ધર્મ અને આધ્યાત્મવાદમાં માને છે. આ બધા કેટલાક પ્રતિકૂળ લક્ષણોના કારણે એક કોન્ટ્રાડિક્શન બંને ગ્રહો વચ્ચે જે ઊભું થાય છે, જે વૈમનસ્ય ઊભું થાય છે, એ વૈમનસ્ય અને બંને ગ્રહોની પ્રતિકૂળતા વચ્ચે મેં કહેલી બાબતોમાં શું થવાનું છે એમાં સર્વપ્રથમ એક પોઈન્ટ અશોકભાઈ પાસેથી આપણે લઈએ. બિલકુલ. પંકજભાઈ, જે આ 9 ઓક્ટોબરથી તે 4 ફેબ્રુઆરી સુધી જે ગુરુ વક્રી થશે વૃષભ રાશિમાં, એમાં મુખ્ય બાબતોમાં આપણે સૌ વાત કરી કે જે મેં વાત કરી કે માનવ જીવનની વાત કરી કે એમાં આપણે મોંઘવારી છે, સોનું ચાંદી છે, આ બધી બાબતો એક સામાન્ય જીવનમાં કેવી રહેશે એની આપણે વાત કરીએ પહેલાં. તો આપણે સોનું ચાંદી અને મોંઘવારી આ 3 પોઈન્ટ બિલકુલ એક સાથે પકડીએ. હવે પહેલી વસ્તુ એ છે કે મોંઘવારી કે સોંઘવારી એનો મૂળ આધાર બુધ નામના ગ્રહ ઉપર છે, કારણ કે વ્યવસાયિક ગ્રહ છે. બિલકુલ. સોનું એના ઉપર સૂર્ય અને ગુરુ બંનેનો પ્રભાવ છે. ચાંદી ઉપર ચંદ્ર અને બુધનો પ્રભાવ છે. એટલે મોંઘવારી, સોનું અને ચાંદી અને ગુરુનું વક્ર ભ્રમણ. હવે ગુરુના વક્ર ભ્રમણ દરમિયાન જે પીળી વસ્તુઓ છે, લાઈક સોનું છે, સરસવ છે, હળદર છે, ઘણી બધી વસ્તુઓ, પિત્તળ છે, અગર તો કોઈ પણ જે પીળા રંગની વસ્તુઓ હોય એના ઉપર એક ડિપ્રેશન જેવી પરિસ્થિતિ આવશે. થશે એવું કે સોનું, ચાંદી આ તમામ વસ્તુઓ ગુરુના વક્ર તારીખથી એટલે કે 9 ઓક્ટોબરથી શનિના માર્ગી ભ્રમણ 15મી નવેમ્બર સુધીમાં, કારણ કે શનિ પણ વક્રી છે અને ગુરુ પણ વક્રી થશે, આ સમયની અંદર શેર બજાર, ખાસ કરીને વાત થઈ રહી છે સોનું, તો ગોલ્ડ, સિલ્વર અને મોંઘવારી, આ બધું આસમાનને સ્પર્શ કરશે. એટલે એક વાત સુનિશ્ચિત છે કે વૃષભ રાશિમાં વૃષભના ગુરુનું વક્ર ભ્રમણ 9 ઓક્ટોબર 2024થી 15 નવેમ્બર 2024 દરમિયાન સોનું ચાંદીના ભાવમાં વધારો કરશે અને ડિમાન્ડ વધશે અને મોંઘવારી હાહાકાર કરશે. એમાં લેશ માત્ર શંકા નથી. આવો બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, એની સાથે તમે શેર બજારની પણ કંઈક વાત કરી શકો તો હું ઈચ્છીશ કે જે આર્થિક બાબતો છે, વિદેશ નીતિ સાથે એની સાથે અને વેપાર ધંધાની બી વાત છે અને શેર બજારની, તો જે ઇકોનોમિક જે રીતે જોઈએ તો એ આર્થિક બાબતમાં કેવું રહેશે? કારણ કે 118 દિવસની વાત છે. આપણે આર્થિક બાબત, શેર બજાર, બેન્કિંગ, ફાઇનાન્સ, આ બધી ઘટનાની આપણે ચર્ચા કરીએ. એક તો મિત્રો ગુરુ વૃષભ રાશિની અંદર વક્ર થશે, શેર બજાર ઉપર આવશે. હમણાં જ મેં થોડાક સમય પહેલાં જ વાત કરી, શેર બજાર રૂમ ઝૂમ બનશે અને તૈયાર રહેજો. 9 ઓક્ટોબરથી 15મી નવેમ્બર દરમિયાન શેર બજારની અંદરથી IPO હોય, સટ્ટો હોય, ઇન્ટ્રાડે ટ્રેડિંગ, જો કે હું રમતો નથી એટલે મને બહુ શબ્દોની ખબર નથી, પરંતુ હાલ લેવાને હાલ વેચવા કલાકની દિવસની જે પ્રવૃત્તિ કહેવાય એવી કંઈક પ્રવૃત્તિમાં શેર બજાર બહુ અગ્રેસર રહેશે અને એગ્રેસિવ પણ રહેશે. એમાં થશે શું કે વૃષભ રાશિમાં અશોકભાઈ ગુરુ છે, બરોબર છે, એમાં BVU 3 અક્ષર આવે, બવ. વૃષભમાંથી કન્યા તરફ દ્રષ્ટિ કરશે એટલે પઠણ, PT, બરોબર છે, N, PTN, એટલે BVU PTN. પછી મકર રાશિ આવે એટલે ખજ, એટલે KH,
આ અક્ષરો તો 100% ફાયદામાં રહેશે જ. આ ઉપરાંત ગુરુ વૃષભ રાશિની અંદર વક્ર થાય એટલે શુક્રને ગમતા અક્ષરો હોય લાઈક રત એટલે આર એન્ડ ટી, શનિના અક્ષરો ગમતા હોય એસ, એવી સ્કિપ્સ લાઈક બી, વી, યુ, પી, ટી એન, પછી કે, જે, એસ, ટી, આ બધી સ્કિપ્સની અંદર એક જબરજસ્ત એગ્રેશન આવશે. આ બધી સ્કિપ્સ હાઈપર થઈ જશે એકદમ અને હાઈ સાઈડે કામ કરવા લાગશે અને એમાં રોકેલા નાણાંનું પૂર્ણ રૂપે તમે સટ્ટો કરો કે પ્રાઇમરી માર્કેટમાં જાઓ કે સેકન્ડરી માર્કેટમાં જાઓ, 100% તમને ફાયદો. આ અક્ષરથી શરૂ થતી મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓને પણ મોટા પાયે રાહત દેખાશે એવું મને લાગ્યા કરે છે. એક વાત તો નક્કી થઈ ગઈ કે શેર બજારનો સેન્સેક્સ આપેલા અક્ષરો સાથે 9 ઓક્ટોબર 2024 15 નવેમ્બર 2024 દરમિયાન બહુ હાઈ સાઈડ અને ટોપ પર હશે, એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. ચોક્કસપણે શેર બજારના રસિયાઓને આ ગુરુ વક્ર થવાના કારણે ઘણો લાભ થશે એવું મારું અંગતપણે માનવું છે. કેટલીક અશોકભાઈ વિદેશ નીતિઓ પણ એવી ઘડાશે કે જેની અંદર ભારત દેશનું નામ ઉપર આવશે, ભારત દેશ એમની નેતાગીરી એનો વાહવા થશે. બેન્કિંગ કંપનીઓ છે, નેશનલાઇઝ બેંક્સ છે, ફાઇનાન્સની કંપનીઓ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધામાં એક એવી આર્થિક સ્થિતિનું નિર્માણ થશે કે જેના કારણે વાહવા થશે અને ખરેખર લોકોને મજા પડી જશે કે વક્ર ગુરુએ આપણને કંઈક કમાઈ આપ્યું. એ વાતની ચોક્કસ અહીંયા હું તમને નિર્દેશન અને નિરીક્ષણ આપું છું. હવે પછીના મુદ્દો, હજુ એક મહત્વનો મુદ્દો રહી જાય છે. ચોક્કસ સર. ગુરુ એ તો હજી આપણે રાજકારણ છે, ગુરુજનો ગારક છે, ધર્મ છે, એ તો ધાર્મિક બાબતો તો કરીશું જ. પણ તમે જેમ કહ્યું એમ જો વાત કરીએ તો વૃષભના ગુરુની વાત કરીએ તો જે વક્રે ગુરુના વિશેષની ચર્ચામાં પંકજભાઈ રાજકારણની તો વાત કરવી જ પડે આપણે. તો રાજકારણમાં આ 118 દિવસનો જે પીરિયડ છે એમાં રાજકારણ કેવું છે? ખાસ કરીને વાત કરું તો 118 દિવસના સમય દરમિયાન ક્યાંક મને એવું લાગે છે કે ગુરુ એ વડો છે, ગુરુ એ મોટો છે, ગુરુ એ આચાર્ય પદે છે અને ગુરુ સીધો જ તમારા એક્સપાન્શન સાથે સંકળાયેલો ગ્રહ છે. ગુરુનું શુભત્વ માર્ગી ભ્રમણ દરમિયાન વધારે હોય છે. ગુરુનો રંગ પીળો છે. આથી ક્યાંક એવી શંકા કુશંકા પેદા થાય છે કે જે શાસક પક્ષ છે એને આ ગુરુ પોતાના વક્રી ભ્રમણ દરમિયાન, ખાસ કરી શનિ વક્રી હોય ત્યાં સુધી, એટલે કે 9 ઓક્ટોબર 2024 15 નવેમ્બર 2024 દરમિયાન કોઈ રાજકીય ફટકો આપી શકે. કંઈ ડિપ્રેશન આવે એવું કે કોઈ જગ્યાએ ચૂંટણી થવાની હોય તો કદાચ જે સીટ્સ માટેની જે એક્સપેક્ટેશન હોય એની અંદર થોડીક વધઘટ થયા કરે એવું મારું અંગતપણે માનવું છે. અલબત્ત એક વાત સુનિશ્ચિત છે કે ભારતીય શાસન દુરાવ પર કેન્દ્ર સરકારની અંદર મોદી સાહેબ હોય, અમિતભાઈ હોય કે કેટલાક રાજ્યના ચીફ મિનિસ્ટર હોય જેમ કે ભજનલાલ છે, યોગીજી છે, આ તમામ લોકોને એક સ્થિર થવા માટેનું ચોક્કસ બળ પણ આ વક્રી ગુરુ જ પૂરું પાડશે. એ લોકોના બળની અંદર ખૂબ વધારો કરશે. પરંતુ ગુરુના કારણે જનમત ક્યાંક થોડાક સમય માટે આડો અવળો થાય એવી એક માનસિકતા જનમાનસ જેને કહી શકાય, એમાં કોઈ પરિવર્તન નાનું સરખું આવી શકે. બટ ઇટ્સ નોટ પરમાનન્ટ, ઇટ્સ વેરી ટેમ્પરરી. 9મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2024 દરમિયાનનું જ આ માનસિક પરિવર્તન છે. પછી બધું ઓકે છે. બીજી વાત કરીએ રાજકારણમાં, ખાસ કરીને મને એવું થાય છે કે વક્ર ગુરુ જે 118 દિવસ ચાલવાનું છે એમાં આપ અને કોંગ્રેસને ક્યાંક એવા પ્રકારના ફટકા પડી શકે છે. સત્તા તો કોઈ પ્રશ્ન જ નથી,
એના સામે તો પ્રશ્નાર્થ છે. એટલે સત્તા પર બિરાજે એવા કોઈ યોગ એમના નસીબમાં છે નહીં. પણ ક્યાંક પક્ષની અંદર ફૂટફાટ, ક્યાંક સંપમાંથી કુસંપ તરફનું વાતાવરણ, સાથે સાથે એમની જે હસ્તીઓ છે જેમ કે રાહુલ ગાંધી છે, સોનિયા ગાંધી છે, અગર તેમની આજુબાજુના જે લોકો છે, આત્મ સિસોદિયા છે, તેમના ચીફ મિનિસ્ટર છે, આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક લીગલ એક્શનની અંદર સંડોવવામાં આવે. એમના ઉપર CBI, ED આ પ્રકારના સમન્સ, જેલયાત્રાઓ અને ક્યાંક બોલવાના કારણે ભરાઈ જવાનું આવે એવા સંજોગો આવે અને એના કારણે એમની રાજકીય પ્રતિષ્ઠાની અંદર મોટા પાયે ઘટાડો થઈ શકે છે. એ વાત પણ એટલી સુનિશ્ચિત છે. ખાસ કરીને આ વક્ર ગુરુ દરમિયાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક, ઇજિપ્ત, રશિયા, યુક્રેન, ચાઇના, આ તમામ દેશ, ઇઝરાયલ સહિત નાની મોટી મુસીબતોમાં આવશે. એમના વચ્ચે કોઈ અંતરાયો, યુદ્ધનું વાતાવરણ અને મોટા પાયે માલહાનિ, જાનહાનિના પ્રસંગો ઊભા થઈ શકે છે. મમતા બેનર્જીને ભારે નુકસાન થઈ શકે એમ છે. મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ બગડી શકે એમ છે. ઝારખંડ, કર્ણાટક, દિલ્હી, આ તમામ કેરાલા સહિત સ્ટેટની રાજકીય પરિસ્થિતિમાં ખાસા પ્લસ માઇનસ થઈ શકે એવા પૂર્ણ રાજકીય સંજોગો છે એવું મને લાગે છે. લેટ અસ મૂવ ટુ અશોકભાઈ. બિલકુલ. એ પછી પંકજભાઈ જ્યારે વાત કરી છે, ગુરુ જે આપણે કહીએ છીએ કે ભાઈ એ ધર્મનો આધ્યાત્મિકતાનો કારક છે, અને એ જ્યારે વૃષભ રાશિમાં જ્યારે શુક્રની રાશિ છે અને એ ગુરુ જે વક્રીએ ત્યાં થવું, તો ગુરુ અને શુક્રનું કોમ્બિનેશન જે આપણે પહેલાં વાત કરેલી છે કે એ બંને વિપરીત છે. તો આ જ્યારે કોમ્બિનેશનમાં જ્યારે વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રે એ કેવું બનશે? એ ઇન્ટરેસ્ટિંગ બાબત છે આપણે જાણવાની. ધાર્મિક ક્ષેત્રે અને થોડુંક આપણે આ વરસાદ બિલકુલ જે હાહાકાર કરે છે એની પણ એવી વાત કરીએ. કુદરત છે. હવે ગુરુ એ ધર્મનો વડો છે, ગાદીપતિ છે, મઠનો સ્વામી છે, રંગે પીળો છે, ધર્મ ધજા લહેરાવતો એક ગ્રહ છે. અને ગુરુ એટલે આચાર્ય પદ ઉપર બેસનારો એક ગ્રહ છે. દર્શક મિત્રો, ગુરુ માર્ગી હોય તો એનું શુભત્વ વધારે આવે. વક્ર થાય એટલે એ અશુભ બને, અને એમાં પાછું શુક્રની રાશિમાં છે એટલે વધારે અશુભ બને. એટલે રાશિની સાનુકૂળતા પણ નથી, અને પાછું વક્ર થાય છે એટલે પ્રતિકૂળતામાં વધારો થાય છે. એટલે ગુરુની વક્રતા જે 9 ઓક્ટોબર 2024થી થશે, ત્યાર પછી મને એવું લાગે છે કે ક્રુઝેડ, એક ધર્મ યુદ્ધનો માહોલ, ક્યાંક કેટલાક પંથમાં વાદ વિવાદ, કુસંપ, એકબીજાની ગાદી પડાવી લેવાની વાત, ગાદીના હક અને દાવા, અને મટીરિયલ સુખના પાછળ આંતરી દોટ મૂકતા આ ધર્માધિપતિઓ, મઠાધિપતિઓ, મઠના સ્વામીઓ, આચાર્યો, ગાદીપતિઓ, ક્યાંક એમની અક્કલ જે હોય ને, આમ તો અક્કલ બેરી ના થાય, પણ અક્કલને આંખ હોય છે એટલે બેરી થઈ જાય એવું વિચારી શકાય. એના કારણે એમના ધર્મ અને સંપ્રદાયની અંદર, એમના પંથ, એમના આધ્યાત્મવાદની અંદર, એમના પીઠની અંદર તો આ બધા ધર્માધિપતિઓ, પીઠેશ્વરો, ગાદીપતિઓ, ધર્માચાર્યો, સંપ્રદાયના સંચાલકો, સંતો, મહાત્માઓ, મહારાજ, બાવા, સાધુ, સંત, આ બધા જ ક્યાંક ચોક્કસપણે એવી અવસ્થામાં આવશે કે જ્યાં ધર્મ એમના કુકર્મોના કારણે ભ્રષ્ટ થાય. ધર્મની પાછળ રહેલા કેટલાક પોલ ખુલે, ધર્મની પાછળ ચાલતા જેવી સ્કેન્ડલ હોય, કૌભાંડ, એ હાઇલાઇટ થાય, બહાર આવે, અને એના કારણે ધર્મને એક કલંક લાગે એવી પૂર્ણ શક્યતા આ વક્રી ગુરુ દરમિયાન થાય એવી
અને તમે જોજો અશોકભાઈ આ વસ્તુ બનશે આ વસ્તુ કે તમને એમ લાગશે કે અરે આ માણસ ના આ તો અતિ પવિત્ર હતો, માનવ હતો, પૂજનીય હતો અને એને આવું કર્યું. ના બની શકે સાહેબ. એવી વસ્તુઓ એને કારણ ધર્મમાં એક પ્રકારના ભયાનક ધરતીકંપ અને વારંવાર આંચકાઓ આવી ઘટનાઓ બનશે. બીજી વાત કરું કે વરસાદનો એક પોઈન્ટ રહી જાય છે. તો 9 ઓક્ટોબર 2024થી આપણા વરસાદનું જે વાતાવરણ છે એ ધીરે ધીરે ઓછું થઈ જશે અને વરસાદ વિલ ગો હવે. ઓકે, એ વાત ચોક્કસ છે. એટલે 9 ઓક્ટોબરથી આગળનો સમય જે બી હોય ત્યાં વરસાદની શક્યતાઓ ઘણી ઓછી છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વાતથી આપણા વૃષભ રાશિમાં વક્ર થનારા ગુરુ મહારાજની 9 ઓક્ટોબર 2024થી બાકીની વિગતો જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ હમણાં અશોકભાઈ કહે ત્યારે શરૂ કરીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે 9મી ઓક્ટોબરથી અને 4 ફેબ્રુઆરી 2025 સુધી જે ગુરુનું વક્રિય થવું વૃષભ રાશિમાં, અને એમાં આજે આપણે જે દેશના મુખ્ય જે ઢાંચા છે આપણે એના લઈને ચર્ચા કરી. એ સોનું ચાંદી હોય, મોંઘવારી હોય, વિદેશ નીતિ હોય, આર્થિક બાબતો હોય, રાજકારણ હોય, ધાર્મિક બાબત હોય, આ તમામ ક્ષેત્રે પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. અને જે આતુરતા છે પંકજભાઈ આપણા જાતકોની કે જે રાશિમાં 12 રાશિ જાતકોને કેવો પ્રભાવ રહેશે અલગ અલગ ક્ષેત્રોમાં, એને લઈને આપણે દરેક રાશિનું પ્રિડિક્શન કરીશું પંકજભાઈ સાથે. અને એ કયા સ્થાનમાં કયા ઘડીમાં કઈ રીતે બને છે એ કેવા રિઝલ્ટ આપશે એની વાત કરીશું. પણ એ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હરમેશની જેમ એક નાનકડી વાત. જ્યોતિષ ફટાફટ સીપ ઓપ્ટિક. પતિ પત્ની વચ્ચે મનમુટાવ, ઝઘડા, છૂટાછેડાની તૈયારીઓ, કલેશ અને એકબીજાના કટ્ટર શત્રુ બની ગયા હોય તો પતિ કે પત્નીએ બે મુખી અગર તો ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. તમારું બાળક અભ્યાસમાં નબળું છે, તમને ધનની તકલીફ છે, સંપત્તિ માટે તમે ટળવળો છો, પરિશ્રમ કરો છો, પણ દળીને કુલડી પડો છો, ધનવાન થઈ શકતા નથી, તો આ એક ટીપ છે કે આવા જાતકોએ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. મારી અને ભગવાન શિવની તમને કૃપા, આશીર્વાદ અને શુભકામનાઓ. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન.